નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો મારા એક નવા વિડીયોમાં. તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને આપણે ઉઠી જઈને આવી જઈએ ચા પાણી પીવા. તો જો આપણો ચા પાણી અહીંયા રેડી જ છે અને સ્નેહભાઈ હજી સૂતા છે. બા ચા પીએ છે, બાજે છે કૃષ્ણ. તો બા ચા પાણી પીએ છે ને બાએ જો દીવાબત્તી કરી લીધા છે ને વાગી ગયા છે 6:45. તો હાલો આપણે જય માતાજી પી લઈ ગરમા ગરમ ચા પાણી. તો આપણે પહેલાં ચા પાણી પી લઈએ, પછી સ્નેહભાઈને આપણે ઉઠાડીએ અને પછી એને કમ્પ્લીટ કરી દઈએ. તો આપણે દૂધ લેવા જવાનો ટાઈમ થઈ જાય. ચાલો આપણે પહેલાં ફટાફટ છે ને ચા પાણી પી લઈએ. તો મિત્રો આપણે મસ્ત મજાના ચા પાણી પીને આવી ગયા છે ને હવે આપણે જવું છે દૂધ લેવા. તો આપણે કેટલી રેડી થઈ ગઈ છે ને સ્નેહભાઈ ઉઠી ગયા છે. તો સ્નેહભાઈ બ્રશ કરી લઈએ તો આપણે દૂધ લેતા આવીએ. ચાલો દાદા લાવો પૈસા. તો અમે ફટાફટ લેતા આવીએ દૂધ. તો ચાલો મિત્રો આપણા દૂધ માટે આવી ગયા છે પૈસા. ચાલો આપણે ફટાફટ લેતા આવીએ દૂધ. તો મિત્રો વાગી ગયા છે સવારના 8:30 ને આપણે સ્નેહભાઈને સ્કૂલે મૂકવા જવાનો ટાઈમ થઈ ગયો છે. તો સ્નેહભાઈ થઈ ગયા છે કમ્પ્લેટ. તો હાલો જો સ્નેહભાઈ બધાને ટાટા કહી દો ભાઈ. હાલો અમે નિશાળે સ્નેહભાઈને મૂકતા આવીએ ને આમથી તો જો આપણે એને મૂકતા આવીએ અને મહાદેવના દર્શન કરાવી દઈએ પહેલાં, પછી એને અહીંયા મૂકતા આવીએ. તો હાલો પહેલાં મહાદેવના દર્શન કરવા જાઉં ને ભાઈ, પછી જાઉં નિશાળે. હા એવું તો મિત્રો આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે ને હવે જવું છે આપણે ભગવાન શિવના દર્શન કરવા. તો આજે મહાદેવની કથામાં આજે આપણે સાંભળશું તેના ડમરૂ વિશેની કથા. તો આજે આપણે જતા આવીએ મહાદેવના દર્શન અને તમને કથા સંભળાવીએ વિડીયોમાં આગળ. તો આપણે કરતા આવીએ મહાદેવના દર્શન અને તમને પણ કરાવી દઈએ મહાદેવના દર્શન અને કથા એ સંભળાવી દઈ. મહાદેવના એક હાથમાં ત્રિશૂળ છે અને બીજા હાથમાં ડમરું. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ભગવાન શિવના હાથમાં ડમરું કેમ છે? શું આ માત્ર એક વાદ્ય છે કે તેની પાછળ બ્રહ્માંડ સાથે જોડાયેલું કોઈ મોટું રહસ્ય છુપાયેલું છે? આવો જાણીએ મહાદેવના ડમરૂ સાથે જોડાયેલી પૌરાણિક અને આધ્યાત્મિક માન્યતાઓની અદ્ભુત કથા. પૌરાણિક પરંપરામાં ભગવાન શિવને નટરાજ તરીકે પણ ઓળખવામાં આવે છે. નટરાજ સ્વરૂપમાં મહાદેવનું તાંડવ માત્ર એક નૃત્ય નથી, પરંતુ તેને સૃષ્ટિના સર્જન, સ્થિતિ અને પરિવર્તનનું પ્રતીક માનવામાં આવે છે. જ્યારે મહાદેવ નટરાજ સ્વરૂપે તાંડવ કરે છે ત્યારે તેમના હાથમાં રહેલું ડમરું દિવ્ય નાદ કરે છે.
આ નાદને સામાન્ય અવાજ માનવામાં આવતો નથી. માન્યતા અનુસાર આ નાદમાંથી બ્રહ્માંડના મૂળ સ્પંદનો સંકેત મળે છે. ભારતીય દર્શનમાં આ નાદને ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે. ધ્વનિમાંથી શબ્દ અને શબ્દમાંથી જ્ઞાનની પરંપરા આગળ વધે છે. એટલા માટે મહાદેવનું ડમરું જ્ઞાન અને ધ્વનિનું પ્રતીક પણ માનવામાં આવે છે. સંસ્કૃત વ્યાકરણની પરંપરામાં ભગવાન શિવ અને ડમરૂ સાથે જોડાયેલી એક પ્રસિદ્ધ માન્યતા છે. કહેવાય છે કે મહાદેવના ડમરૂમાંથી 14 મહેશ્વર સૂત્રો પ્રગટ થયા. આ સૂત્રો સંસ્કૃત વ્યાકરણના વિકાસ સાથે જોડાયેલી પરંપરામાં મહત્વ ધરાવે છે અને મહાન વ્યાકરણાચાર્ય પરણીની પરંપરા સાથે તેનો સંબંધ માનવામાં આવે છે. અહીંથી ડમરૂ માત્ર સંગીતનું સાધન નહીં પરંતુ જ્ઞાનના પ્રતીક તરીકે પણ જોવામાં આવે છે. ભગવાન શિવના ડમરૂનો આકાર પણ ખૂબ જ વિશેષ છે. ડમરૂની બંને બાજુ પહોળી છે અને મધ્યમાં સાંકડી છે. આ આકારને જીવનના બે છેડા અને તેમની વચ્ચે રહેલા સંતુલનનું પ્રતીક માનવામાં આવે છે. જેમ સૃષ્ટિમાં સર્જન અને વિલય સતત ચાલતા રહે છે, તેમ જીવનમાં પણ શરૂઆત અને અંત, સુખ દુઃખ. શું તમે જાણો છો કે મહાદેવના હાથમાં રહેલું નાનું ડમરું માત્ર વાદ્ય નથી? માન્યતા છે કે તેના નાદ સાથે સૃષ્ટિના ધ્વનિ અને ભાષાના રહસ્ય જોડાયેલા છે. પૌરાણિક માન્યતા અનુસાર જ્યારે ભગવાન શિવ નટરાજ સ્વરૂપે તાંડવ કરતા હતા ત્યારે તેમના હાથમાં રહેલું ડમરું દિવ્ય નાદ કરતું હતું. આ ડમરુનો નાદ માત્ર સંગીતનો નહોતો પરંતુ તેને સૃષ્ટિના મૂળ ધ્વનિનું પ્રતીક માનવામાં આવે છે. ભારતીય પરંપરામાં એવું પણ માનવામાં આવે છે કે ભગવાન શિવના ડમરુના નાદમાંથી 14 મહેશ્વરી સૂત્રો પ્રગટ થયા, જે સંસ્કૃત વ્યાકરણની પરંપરા સાથે જોડાયેલા છે. ડમરુનો આકાર પણ ખૂબ વિશેષ છે. મધ્યમાં સારો અને બંને બાજુ પહોળો. તેને સર્જન અને સંહાર, શરૂઆત અને અંત તથા બ્રહ્માંડમાં ચાલતા સતત પરિવર્તનના પ્રતીક તરીકે પણ સમજવામાં આવે છે. એટલે મહાદેવનું ડમરું આપણને યાદ અપાવે છે કે સમગ્ર સૃષ્ટિમાં ધ્વનિ અને સ્પંદનનું વિશેષ મહત્વ છે. મહાદેવનું ડમરું આપણને શીખવે છે કે જીવનમાં પરિવર્તન સતત ચાલતું રહે છે, પરંતુ સત્ય અને ભક્તિનો નાદ હંમેશા હૃદયમાં જીવંત રાખવો જોઈએ. હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય. તે નાદ જ્ઞાન, સર્જન, પરિવર્તન અને શું તમે જાણો છો કે મહાદેવના હાથમાં રહેલું નાનું ડમરું માત્ર વાદ્ય નથી? માન્યતા છે કે તેના નાદ સાથે સૃષ્ટિના ધ્વનિ અને ભાષાના રહસ્ય જોડાયેલા છે. પૌરાણિક માન્યતા અનુસાર જ્યારે ભગવાન શિવ નટરાજ સ્વરૂપે તાંડવ કરતા હતા ત્યારે તેમના હાથમાં રહેલું ડમરું દિવ્ય નાદ કરતું હતું. આ ડમરુનો નાદ માત્ર મિત્રો અત્યારે વાગી ગયા છે બપોરનો 1:30 અને આપણે આવી ગયા છે જમવાના આજે છે ને મોડું થઈ ગયું છે. આપણે તો જો માજી જમવામાં શું બનાવ્યું છે? જમવામાં આજે છે રોટલી છે, અડદનું શાક છે. તો આવી ગયું છે આપણા માટે અડદનું શાક, રોટલી અને છાશ અને ડુંગળી છે. એ સેવ નથી ખાવી. હવે અત્યારે આટલું ખાઈ લઈ, મોડું થઈ ગયું, આજ ભૂખ લાગી. હાલો તો ફટાફટ જો આટલું છાશ, રોટલી અને શાક ખાઈ લઈ. તો મિત્રો વાગી ગયા છે 5 અને આપણે મસ્ત મજાની નિંદર કરીને ઉઠી ગયા, આવી ગયા ચા પાણી પીવા. ને સ્નેહ સ્કૂલેથી આવી ગયો છે. તો બાએ ચા પી લીધો જ બા તમે? તો બાએ ચા પાણી પી લીધો છે ને આપણે બાકી છે. તો આપણો ચા અહીંયા રેડી છે. તો હાલો આપણે પી લઈ ચા પાણી હવે. ફાઇનલી મિત્રો વાગી ગયા છે 8:30 અને આપણે આવી ગયા છીએ જમવામાં. આજે મારે બનાવ્યું છે ભીંડાની કઢી. ભીંડા નાખ્યા છે મારે? તો જો ભીંડાની કઢી, બાજરાનો રોટલો, જો મસ્ત મજાના બાજરાના રોટલો, અને જો ભીંડાની કઢી આવી ગઈ છે, અને છાશ છે, વઘારેલા મરચાં છે. જો અહીંયા મરચાં વઘારેલા પડ્યા સ્નેહભાઈની બાજુમાં. સ્નેહભાઈ હે? હા, સ્નેહભાઈ ને ખમણ જેવો સ્વાદ આવ્યો કઢીનો. હવે એક દી કઢી ઓલી બનાવજો, ઓલી ઓસામણ જેવી સફેદ કઢી. આ પીળી કઢી બનાવે છે આપણે, પીળી કઢી ઓલી સફેદ કઢી આવે. તો કોઈ આમાં વિડીયો બનાવતા હોય ને તો પીળી કઢી, સફેદ કઢીને કોઈ રેસીપી હોય તો મોકલજો અમને, બાને શીખવી. તમારી સફેદ કઢી બનાવ તો કોઈ વિડીયો બનાવતા હોય કોમેન્ટ કરી દેજો સફેદ કઢીને. અને જો મસ્ત મજાના મરચાં વગાડ્યા છે અને છાશ દઈ દઈએ હાલો બાને. તો એમાં એવું છે ને મિત્રો, આજે અમે ગયા હતા ને દવાખાને, તો બાને છે ને રોટલી ખાવાની ના પાડી છે ડૉક્ટરે. હવે રોટલા જ ખાવાના, અને બાને એને રોટલો ભાવે નહીં. અને ડૉક્ટરે કીધું ડાયાબિટીસ છે ને એટલે રોટલી ખાવાની પણ ઓછી ખાવાની, એમ હાવ નહીં ખાવાનું એમ નહીં, બને ત્યાં સુધી રોટલો જ ખાવાનો. એટલે હવે છે ને આમાં કાયમ આપણે રોટલા જોવા મળશે વધારે, રોટલી ઓછી મળશે. સવારે સ્નેહભાઈના ટિફિનમાં તો બનશે કા
તો ચાલો મિત્રો આપણે છે ને તારે કેવાનું ખાવું સવારે એ છે આપણે અહીં આવી ગઈ તો મિત્રો હાલો આપણે છે ને મસ્ત મજાની જો કઢી અને રોટલો જમી લઈ હાલો હવે આજના બધાએ ખાઈ લીધું છે જો બાઈએ ખાઈ લીધું છે સ્નેહે ખાઈ લીધું સ્નેહ જો પગથિયામાં ઊભો છે નીચે અને બાઈ જમી લીધું છે ને આપણે જમી લીધું છે ને દાદા તો જમીને બધાને પહેલાં વળ્યા ગયા બધી જઈમાં પછી જ છે એકે જઈમાં પહેલાં નથી એ તો એમાં લખ્યું છે સવાર સાંજને બધું સવાર સાંજ બપોરનું બધું એમાં લખ્યું છે બપોરે 2 છે અને સવાર સાંજે 2 છે 4 ગોળી છે 4 2 સવારે પીવાની 2 બપોરે પીવાની 2 સાંજે પીવાની એમ 4 નહીં ટોટલ 6 છે 4 જ છે પણ એ 2 પીવાની એમ પેકેટ 4 જ છે હા તો હાલો મિત્રો આપણે આજના વિડીયોને પૂરો કરીએ મળીએ કાલે એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને મહાદેવ હર